કોઈ આંધળો માણસ જતો હોય અને બાજુમાં કોઈ દેખાય છે એવો માણસ ચાલતો હોય, આંખ વાળો ને આંખ વગરનો માણસ જો ચાલતો હોય અને ચાલતા ચાલતા આગળ કૂવો આવે અને આંધળા માણસને ખબર નથી પડતી આ કૂવો છે, કૂવામાં પડી જવાય કે ન પડી જવાય, પણ જો એ આંધળો માણસ કૂવામાં પડે તો વાંક કોનો, આંધળાનો કે દેખાતો? વાંક દેખાતો નથી, એને રોક્યો નહીં. તમે નહીં રોકો તો વાંક તમારો વાંક છે, એમ તો ખબર જ નથી પડતી. તો રાજા છે મહારાજ, ગમે તે કરો, તમે આ કથા જોઈને આપશો ત્યાં 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. એ બધાના મનમાં આવો પ્રશ્ન છે કે મૃત્યુ કેવી રીતના સુધારવું, મૃત્યુના સમય વ્યક્તિ શું કરવું જોઈએ. ખબર બધાને છે પણ દ્રઢ આશ્રય કોઈનામાં નથી. જ્ઞાન બધાની પાસે છે પણ પરફોર્મન્સ નથી, એને કેવી રીતના વાપરવું એ જ્ઞાન નથી આવડતું. બુદ્ધિ તો બધાની પાસે છે પણ વાપરતા આવડવી જોઈએ. એક બ્રાહ્મણ જ્ઞાની હોય, એ વિદ્વાન બ્રાહ્મણ યજમાનના ઘરે જઈ અને શ્રી સૂક્તના પાઠ કરે તો યજમાન ધનવાન બને, પણ બ્રાહ્મણ ધનવાન ન બને. કારણ કે એ એની સાધનાનો પ્રયોગ એ જ સાધનાનો પ્રયોગ સ્વયં બ્રાહ્મણ જો કરે તે બ્રાહ્મણ ક્યારેય પણ દુઃખી